રાધે રાધે, ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે આજના આપણા નવા બ્લોગમાં। આજે આપણે બાંકે બિહારી ધામ સવારમાં આવી ગયા છે। ગઈકાલે 27 તારીખે દુધેશ્વરની કથા ખૂબ સરસ રીતે પૂર્ણ વિરામ કર્યો। કથામાં ગઈકાલે બહુચર પ્રાગટ્ય અને સાથે સાથે કંકોત્રી લેખનનું પણ આયોજન હતું સમૂહ લગ્નનું, જેની આપણે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા। તો ખૂબ જ સરસ કંકોત્રી બની છે અને કાલે બધા ભક્તોએ યજમાનશ્રીઓએ ભેગા મળીને કંકોત્રી લેખન કર્યું। તો વિડીયોમાં આપ નિહાળીશું કે કેવો આનંદ કર્યો કથામાં, કંકોત્રી લેખનમાં। દરેક ભક્તો આવ્યા હતા અને કંકોત્રી બહુ જ સરસ એવી બનાવી છે અને મહારાજશ્રીની અને ભાવિનભાઈની ખૂબ જ મહેનતથી કંકોત્રી બની છે। તો પણ થોડી પણ કંઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો દરેક યજમાનશ્રી માફ કરશે એવું મહારાજશ્રીએ કંકોત્રીમાં પણ લખ્યું છે। ખૂબ ચીવટપૂર્વક કંકોત્રી બનાવી છે। તો આવો સૌ ભેગા મળીને કંકોત્રી લેખન, કીર્તનનો આનંદ, ભજનનો આનંદ કરીએ। પુરાણ વખાણે અગળ ખમા મારી માવડી તું પધારજે મારી માં સબ છાવડે તારો આનંદનો ગરબોમાં ભગવતી ભાવથી કર્યો હોય અને એક છંદ ગાયો હોય અને તને માનો પોકાર કર્યો હોય તો મારી માવડી આશીર્વાદ આપને મારી માં પધારજે। માં ખમા તને डगला धी मां को भरवाना
લેક્ચરમાં સમય જાય ક્યાં એના કરતા કદાચ અમારી કથા ચાલુ હોય એટલે કોઈ કશું બોલે તમે રાધે રાધે બોલો અને ખબર કાઢવા આવે બોલે અમને પાર કાલે એવી માં ભગવતીને મેં પૂજારી જોડે વાત નહીં કરી પણ મેં માં ભગવતીને પ્રાર્થના કરી છે કે માં બાકી બિહારી મંદિર તો બનાવવાની જ છે પણ આગામી સમયમાં માં જે મને જે દ્રષ્ટિ ગોચર કરાવ્યું તે સમય આવતા અહીંયા પણ મોટો સુંદર સત્સંગ હોલ બને અને અહીંયા પણ બધી વ્યવસ્થા સરસ થાય માં ભગવતીનું દિવ્ય પ્રાગટ્ય થયું અને માં ભગવતી કેવી રીતે વિરાજમાન થયા એના છંદ વિકીને આપણે મારા ગુણગાન કહીએ સકળ સમય જગમાં બેટા ગીત સર થઈ માં વસુધા મધ્યવિકા આપણે નવમી તિથિ આ નવરાત્રિની કથા શ્રવણ કરીને મા ભગવતીના નામમાં કરીશું જે કોઈ ભગવાન ભક્તો 500 રૂપિયાની સેવા કરશું અહીં આવેલા ભક્તોની ઈચ્છા થાય તો એ 500 રૂપિયાની સેવા અમારા ઘનશ્યામ દાદાની ડાયરીમાં નામ નોંધાવજો અમારા સોનાલા સાહેબ ગૌરા અનામિકાબેન ગૌરા વિધિબેન દેસાઈ ગૌરા આ પકડાતું નહીં લાગતું જો ચાલો બીજા લખો ભાભીઓ તમે લખો જે નામ લખ્યું છે ને અંદર એ ઉભા રહેજો હમણાં લખીને ઉપર પિતૃદેવ એ લખી નાખો ઉપર હા ત્યાં
વિડીયો આપે જોયો હશે, આપને કેવો લાગ્યો હશે એવું કોમેન્ટમાં ખાસ કરીને કહેજો. અને આપણે કંકોત્રી લેખન બાદ ગઈકાલે જ નક્કી કર્યું હતું કે આપણે દરેક દેવસ્થાને જેટલી કંકોત્રી લખી છે એટલી મૂકીશું. અને થોડાક જેટલા મહારાજશ્રીઓ સમૂહ લગ્નમાં હાજરી આપવાના છે, જે આપણા આમંત્રિત મહેમાનો છે, મુખ્ય યજમાનો છે, એમને કંકોત્રી આપવા માટે અત્યારે નીકળ્યા છે. તો એ વિડીયો આપને આવતીકાલના બ્લોગમાં જોવા મળશે. પણ આજના વિડીયોમાં આપ કથાનો આનંદ અને કંકોત્રી લેખનનો આનંદ કરીએ. અને આપણા આવા ને આવા અવનવા બ્લોગોને જોવા માટે આપણી ચેનલ કશ્યપ પ્રજાપતિ બ્લોગર એને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને આપણું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજ કશ્યપ પ્રજાપતિ બ્લોગર એને પણ લાઈક કરો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.